ગુજરાતનો ઇતિહાસ, ભારતના સૌથી પ્રભાવશાળી રાજ્યનો પ્રભાવશાળી ઇતિહાસ. ભારત દેશ ભવ્ય ઐતિહાસિક વારસો ધરાવતો દેશ છે. વિશ્વભરમાં ભારતની છબી પૌરાણિક દેશ તરીકેની છે. ભારતનો પ્રાદેશિક પ્રાંત ગુજરાત પણ ભવ્ય ભૂતકાળ ધરાવે છે. દોસ્તો, આ વિડીયો દ્વારા આપણે ગુજરાતના ભવ્ય ભૂતકાળની ઝાંખી કરીશું. પરંતુ જો આપે હજી સુધી અમારી ચેનલ ડીબી સ્પીક્સને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરવા વિનંતી. દોસ્તો, ગુજરાતના ઇતિહાસના સંદર્ભે એમ કહી શકાય કે ગુજરાતમાં પ્રથમ વસેલ લોકો જેમનો સામાજિક અને સાંસ્કૃતિક વિકાસ થયો હતો તો તેઓ સિંધુ સંસ્કૃતિના હતા. તેમણે વસાવેલા નગરો જેવા કે ધોળાવીરા, લોથલ, રંગપુર, હાથપ વગેરેના અવશેષ આજે પણ જોવા મળે છે. તેમની શહેર રચના અને તેમના સામાજિક જીવન વિશેનો ખ્યાલ આજે પણ આ અવશેષ જોવાથી મળી શકે છે. સિંધુ સંસ્કૃતિના લોકોનો સંબંધ ઇજિપ્ત અને મેસોપોટેમિયા સાથે હતો, પરંતુ આ સંસ્કૃતિનો અચાનક અંત આવી ગયો જેનો ચોક્કસ જવાબ ઇતિહાસ પાસે આજે પણ નથી. પૌરાણિક યુગમાં આ ભૂમિ પર શયાર્તો અને ભાર્ગવો રાજ્ય કરતા હતા. શયાર્તી રાજાનો પુત્ર આનર્થ હતો, તેથી આ પ્રદેશ આનર્થ નામે ઓળખાતો હતો. શયાર્તો સૌરાષ્ટ્રમાં વસતા હતા અને તેમની રાજધાની કુશસ્થળી હતી, ત્યારે ભાર્ગવો રેવા કાંઠે વસતા હતા. તેમણે ભરૂકચ્છ નામે નગર વસાવેલું હતું. આજે તે ભરૂચ નામે ઓળખાય છે. ત્યારબાદ ગુજરાતની ભૂમિ પર યાદવો આવીને વસ્યા હતા અને શ્રી કૃષ્ણે દ્વારકા વસાવી હતી. પુરાણોમાં થયેલા ઉલ્લેખ મુજબ મહાભારત કાલીન અર્જુન પણ દ્વારકા આવેલ હતો. એ અલગ વાત છે કે તે સમયની દ્વારિકા આજનું દ્વારકા છે કે નહીં તે તપાસનો વિષય છે. દોસ્તો, યાદવો મદ અને મદિરાના દૂષણના કારણે પ્રભાસ પાસે આપસમાં લડીને ખતમ થઈ ગયા હતા. શ્રી કૃષ્ણના સમય બાદ લાંબા સમય સુધીનો સમય અસ્પષ્ટ છે, પરંતુ મૌર્યકાળ અને તેના પછીનો સમય એટલો અસ્પષ્ટ નથી, કારણ કે મૌર્યકાળથી ગુજરાતના ઇતિહાસ અંગેના પુરાવાઓ પ્રાપ્ય છે. મૌર્યકાળમાં ચંદ્રગુપ્ત મૌર્યના રાજ્યપાલ વૈશ્ય પુષ્પગુપ્તે સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું. તે પછી પ્રિયદર્શી અશોક દ્વારા ગિરનાર પર્વત પાસે 14 શિલાલેખો કોતરાવી બૌદ્ધ ધર્મનો પ્રચાર કરવામાં આવ્યો હતો. મૌર્યકાળ બાદ ગુજરાત પર યવન રાજા મિનેન્દ્ર ચડી આવ્યાના ઉલ્લેખો છે. ત્યારબાદ ગુજરાતમાં શકોનું રાજ્ય પ્રવર્તું હતું. શકોને હાંકી કાઢી રાજા વિક્રમાદિત્ય ગુજરાતને પોતાની આણ નીચે લાવ્યા હતા. આ એ જ વિક્રમાદિત્ય રાજા જેના પરથી ગુજરાતમાં વિક્રમ સંવત દ્વારા વર્ષ ગણના થાય છે. ગુજરાતમાં રાજ્ય કરનારા ક્ષત્રપો મૂળ શક જાતિના લોકો હતા, જે પ્રથમ સદીથી ભારતમાં પંજાબ, તક્ષશિલા, મથુરા વિસ્તારમાં ક્ષત્રપ તરીકે શાસન કરતા. તેમાંથી અમુક ક્ષત્રપો પશ્ચિમ ભારતમાં પણ હતા. સમય જતાં આ લોકો રાજા બન્યા, પણ તેઓએ ક્ષત્રપ બિરુદ જાળવી રાખ્યું. પશ્ચિમ ભારતમાં ક્ષત્રપોના બે કુળ હતા, ક્ષહરાજ ક્ષત્રપ અને કાર્દમક ક્ષત્રપ. ક્ષહરાજ ક્ષત્રપના બે રાજાઓનો ઉલ્લેખ છે, ભૂમક અને નહપાલ. ચસ્ટન એ કાર્દમક ક્ષત્રપ કુળના સ્થાપક હતા. શરૂઆતમાં તે કચ્છ પર સત્તા ધરાવતા હતા. તે પછી તેમણે ક્ષહરાજ ક્ષત્રપોએ ગુમાવેલ પ્રદેશોમાંથી ઉત્તરના પ્રદેશો પાછા મેળવ્યા હતા. ચસ્ટનના પૌત્ર રુદ્રદામાએ ઈસવીસન 150ના સમયમાં ગીરની નદીઓમાં પૂર આવતા સુદર્શન તળાવ તૂટી જતા તેનું સમારકામ કરાવેલું, જેનો લેખ ગિરનાર પાસે અશોકના લેખની બાજુમાં કોતરાવ્યો હતો. આ સમયની વિશેષતાની વાત કરીએ તો એ સમયે ગુજરાત રોમન સામ્રાજ્ય સાથે ગાઢ સંપર્ક ધરાવતું હતું. અહીંથી રોમ સંખ્યાબંધ ચીજ વસ્તુઓ મોકલવામાં આવતી, જેના બદલામાં ત્યાંથી સોનું અહીં આવતું હતું. કોઈ રોમન પ્રવાસીએ ઇરિથિયન પેરિપ્લસ પુસ્તક લખ્યું હતું, જેમાં તેણે ઇરિનોન એટલે કે કચ્છ, બરાકા એટલે કે દ્વારકા, બારીગાઝા એટલે કે ભરૂચ અને આર્યાકા એટલે કે લાટ વગેરેનો ઉલ્લેખ કરેલો છે. ક્ષત્રપકાલીન અન્ય રાજાઓમાં રુદ્રસેન ત્રીજો અને ચોથો અને રુદ્રસિંહ ત્રીજો. કુમારગુપ્ત પહેલાની સત્તા ગુજરાતમાં ઈસવીસન 415 થી 455 હતી. તેમણે પણ સુદર્શન તળાવનું સમારકામ કરાવ્યું હતું. ગુપ્ત વંશના રાજાઓ ભાગવત સંપ્રદાયને અનુસરતા હતા. તેમના સમયમાં આ સંપ્રદાયને ગુજરાતમાં ઉત્તેજન મળ્યું હતું. મૈત્રક લોકો ચંદ્ર જાતિના ક્ષત્રિય હતા અને તેમનું મૂળ કદાચ મિત્ર વંશ હતું.
જે એક સમયે મથુરાની આસપાસના પ્રદેશો પર શાસન કરતા. મૈત્રકના મિત્રા સૂર્ય અથવા સૌર દેવતા પરથી ઉતરી આવ્યું છે. મૈત્રકોએ તેમની રાજધાની વલ્ભીથી શાસન કર્યું. તેઓ 7મી સદીના મધ્યમાં હર્ષના શાસન હેઠળ આવ્યા, પરંતુ સ્થાનિક સ્વાયત્તતા જાળવી રાખી અને હર્ષના મૃત્યુ પછી તેમની સ્વતંત્રતા પાછી મેળવી. મૈત્રક વંશની રાજ્ય સત્તા સ્થાપનાર સેનાપતિ ભટ્ટારક હતા. વલ્ભીમાં તે સમયની પ્રખ્યાત વલ્ભી વિદ્યાપીઠ અસ્તિત્વમાં આવી હતી. આ સમયમાં ચીની મુસાફર યુએન સ્વાંગે પશ્ચિમ ભારતની મુલાકાત લીધી હતી. મૈત્રક વંશના કુલ 19 રાજાઓ થયા હતા. વલ્ભીના વિનાશ પાછળ માન્યતા છે કે ઈસવીસન 776માં અરબ ખલીફે દરિયાઈ ફૌજ મોકલીને તેનો વિનાશ કર્યો હતો. મૈત્રક વંશના અન્ય રાજાઓ ધરસેન પહેલાથી ચોથો, ધ્રુવસેન પહેલાથી ત્રીજો અને શિલાદિત્ય પહેલાથી 7મો. આ સમયમાં ગુજરાતમાં ચાવડા રાજ્ય સ્થપાયું હતું. ચાવડાઓમાં વનરાજ ચાવડા, જે અનાથ હતો અને જેનો જન્મ જંગલમાં થયો હતો, તેણે અણહિલવાડ પાટકની એટલે કે પાટણની સ્થાપના કરી હતી. આ સમયમાં અપભ્રંશ સાહિત્ય કે જેમાંથી આગળ જતા ગુજરાતી ભાષાનો અભ્યુદય થયો તેની રચના થઈ હતી. આ જ સમયમાં પારસીઓનું આગમન થયું હતું અને મુસ્લિમોનો વસવાટ શરૂ થયો હતો. અણહિલ પાટણમાં ચાવડા વંશના અંત બાદ સોલંકી વંશની સત્તા સ્થપાઈ, જે લગભગ 300 વર્ષ સુધી ચાલુ રહી. આ સમયગાળાને આપણે ગુજરાતના ગૌરવવંતા સુવર્ણકાળ તરીકે ઓળખીએ છીએ. આ સમયમાં ગુજરાતનો સામાજિક અને સાંસ્કૃતિક વિકાસ બહોળા પ્રમાણમાં થયો હતો. આ સમય દરમિયાન જ આ પ્રદેશ ગુજરાત પ્રદેશ તરીકે ઓળખાયો. સોલંકી વંશની શરૂઆત મૂળરાજ સોલંકીથી થાય છે. મૂળરાજે તેના વિલાસી મામાનો વધ કરી પાટણની સત્તા મેળવી હતી. રાજા બન્યા બાદ મૂળરાજે સત્તા સ્થિર કરી સૌરાષ્ટ્રના રાજા ગ્રહારીપુર અને કચ્છના લાખાને હરાવ્યા હતા. મૂળરાજ સોલંકીએ માળવા, શાકંભરી અને તેલંગણ જેવા સમર્થ રાજ્યો વચ્ચે પોતાની સત્તા સ્થિર કરી અને સોલંકીઓની સત્તા સમગ્ર ગુજરાતમાં સ્થાપી હતી. ભીમદેવ પહેલાના સમયમાં મોહમ્મદ ગઝનવીએ સોમનાથનો ધ્વંસ કર્યો હતો. તેના પરત ગયા બાદ ભીમદેવે સોમનાથનો જીર્ણોદ્ધાર કર્યો હતો. ભીમદેવના રાજ્ય દરમિયાન સોલંકી રાજ્યની મહત્તા વધી. આ સમયમાં ગુજરાતમાં ઘણા દેવાલયો બંધાયા. ભીમદેવ ઘણો જ પરાક્રમી રાજા હતો. તેણે ગુજરાતની સત્તાને આબુ સુધી ફેલાવી હતી. કર્ણદેવે લાટ નરેશ યશકર્ણને હરાવી લાટ મંડળ જીતી લીધું હતું. આ ઉપરાંત કર્ણદેવે સારસ્વત મંડળની દક્ષિણ પૂર્વે આવેલી આશાપલ્લીના ભીલ રાજાને હરાવી એ પ્રદેશ પણ જીતી લીધો અને આશાપલ્લી પાસે કર્ણાવતી નગરી વસાવી અને તે નગરીમાં કોછરવા દેવીનું મંદિર અને કર્ણસાગર તળાવ બંધાવ્યું હતું. આગળ જતા સલ્તનત કાળના અહેમદ શાહે ત્યાં અમદાવાદ નગરી વસાવી હતી અને આજે તે નગરી અમદાવાદ તરીકે ઓળખાય છે. જયસિંહ, સિદ્ધરાજ, અવંતીનાથ, મહારાજાધિરાજ, બર્બરક જિષ્ણુ જેવી ઉપાધિ ધરાવતા હતા. સોલંકી કાળના સૌથી પરાક્રમી રાજા સિદ્ધરાજ જયસિંહ હતા. તેમણે સૌરાષ્ટ્રના જૂનાગઢ, અવંતી એટલે કે માળવા, કચ્છ અને ભરૂચને પોતાની સત્તામાં સમાવ્યા હતા. તેમના સમયમાં આચાર્ય હેમચંદ્રાચાર્યે સિદ્ધહેમ શબ્દાનુશાસન નામે નવું વ્યાકરણ તૈયાર કર્યું. સિદ્ધરાજે સિદ્ધહેમ શબ્દાનુશાસન ગ્રંથની હાથી પર સવારે કાઢી તેનું બહુમાન કર્યું હતું. તેમના સમયમાં ઘણા સ્થાપત્યો ઊભા થયા હતા. સિદ્ધરાજ જયસિંહને આજે પણ ઘણી લોકવાયકામાં સધરાજ જયસંગ નામે ઓળખવામાં આવે છે. સિદ્ધરાજના અવસાન બાદ કુમારપાલે સત્તા મેળવી હતી. જોકે આ માટે તેમને થોડો સંઘર્ષ કરવો પડ્યો હતો. કુમારપાલ પણ તેમના પુરોગામીઓની જેમ જ પરાક્રમી હતા. તેમણે ઘણા વિજયો મેળવ્યા હતા. કુમારપાળની સત્તા સૌરાષ્ટ્ર, ગોધરા, આબુ, મારવાડ, ઉદયપુર વગેરે પ્રદેશો ઉપરાંત ઉત્તરે અજમેરના ચાહમાન રાજ્ય પર અને દક્ષિણે કોંકણના શિલાહાર રાજ્ય સુધી વિસ્તરેલી હતી. ગુજરાતી ભાષાના પારણા આ સમયમાં બંધાયા હતા તેમ કહી શકાય. મૂળરાજ બીજો કિશોરાવસ્થામાં રાજા બન્યો હતો. તેમના શાસનકાળ દરમિયાન મોહમ્મદ ઘોરીના ગઝનીના સુબા મુઇઝુદ્દીન મુહમ્મદે અણહિલવાડ પર હુમલો કર્યો. મૂળરાજ નાની વયનો હોવાથી તેમની માતા નાહિકા દેવીએ સેનાની આગેવાની કરી. આ આક્રમણની પહેલેથી મળેલ માહિતીના આધારે
નાયિકા દેવીની સેનાએ રાજધાની પાટણથી દૂર આબુ પર્વતની તળેટીમાં ગાડરાડ ઘાટ નજીક પહોંચી યુદ્ધ કર્યું અને તેને હરાવી પાછો ભગાડ્યો હતો. દોસ્તો, મૂળરાજ પહેલાએ સ્થાપેલ સોલંકી વંશનો અંત ત્રિભુવનપાલના શાસન દરમિયાન આવ્યો હતો. ત્યારબાદ વાઘેલા સોલંકી વંશનો પ્રારંભ થયો હતો. વાઘેલા સોલંકી વંશમાં પણ ઘણા પરાક્રમી રાજાઓ થઈ ગયા, જેવા કે અર્ણોરાજ, લવણપ્રસાદ, વીરધવલ, વિસલદેવ, કર્ણદેવ વગેરે. વાઘેલા સોલંકી વંશનો અંત અલાઉદ્દીન ખિલજી દ્વારા 1304માં આવ્યો હતો. અલાઉદ્દીન ખિલજીએ દિલ્હીથી દક્ષિણ ભારત સુધી પોતાની સત્તા ફેલાવી. ત્યારબાદ લગભગ 1403 સુધી ગુજરાત દિલ્હી સલ્તનતનો ભાગ બન્યો. 1403માં દિલ્હી સલ્તનતના અંત બાદ ગુજરાત સલ્તનત સ્થપાઈ હતી. સલ્તનત કાળના રાજાઓમાં સૌથી પ્રખ્યાત પૈકી નાઝિમ સફરખાન હતો, જેણે ગુજરાતમાં દિલ્હીની સલ્તનતનો અંત આણ્યો હતો. ત્યારબાદ સુલતાન અહમદ શાહ પહેલો, જેણે અમદાવાદ વસાવ્યું હતું, અને મહમૂદ શાહ, જેને મોહમ્મદ બેગડા તરીકે ઉપાધિ મળી હતી. મહમૂદ શાહે પાવાગઢ અને જુનાગઢ એમ 2 ગઢ જીત્યા હોવાથી તેને બેગડો કહેવામાં આવતો હતો. વાસ્કો દ ગામાના પગલે ફિરંગીઓનું ભારતમાં આગમન થયું. ત્યારબાદ સેનાપતિ આલ્બુકર્કના સમયમાં ગરમ મસાલાના વેપારમાં પોર્ટુગીઝોએ પોતાની વગ જમાવી. આ સમયમાં ગુજરાતનું દીવ આંતરરાષ્ટ્રીય દરિયાઈ વેપારનું ઉચ્ચ કોટીનું સ્થળ હતું. ફિરંગીઓએ અહીં પોતાનું થાણું સ્થાપવું હતું. વારંવાર અનેક પ્રયત્ન કર્યા બાદ માર્ચ 1536માં તેમણે દીવનો કિલ્લો બાંધ્યો હતો. દીવને પરત લેવાના પ્રયત્નો ગુજરાતના મુસ્લિમો રાજા દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યા, પરંતુ નવેમ્બર 11, 1546ના રોજ આખરી પ્રયત્નમાં હારનો સામનો કરવો પડ્યો. પોર્ટુગીઝોએ દીવ બાદ 1559માં દમણ પર જીત મેળવી હતી. આ બંને પ્રદેશો મુગલ કાળ અને ત્યારબાદ બ્રિટિશ કાળ દરમિયાન પણ તેમની પાસે જ રહ્યા હતા. મુગલ બાદશાહ અકબરે 1572માં ગુજરાત જીતી લઈ મુગલાઈ હુકુમત સ્થાપી હતી, પરંતુ તે પહેલા મુગલ બાદશાહોને ગુજરાત સાથે કંઈ ને કંઈ સંપર્ક થયા હતા. ગુજરાતને મુગલ સામ્રાજ્યનો એક પ્રાંત બનાવ્યા બાદ અકબરે 1605 સુધી 8 મુગલ સુબેદારો દ્વારા ગુજરાતનો વહીવટ ચલાવ્યો. ત્યારબાદ જહાંગીરના શાસનકાળ 1605થી 1627 દરમિયાન પણ 8 સુબેદારો આવીને ગયા હતા. જહાંગીરનો પુત્ર શાહજહાં ગુજરાતનો સુબેદાર રહ્યો હતો. પ્રિય પુત્ર હોવા છતાં તે પિતા સામે જંગે ચડ્યો ત્યારે તેણે ગુજરાતની સાધન સંપત્તિ પર આધાર રાખ્યો હતો. ત્યારબાદ ઔરંગઝેબ પણ ગુજરાતનો સુબેદાર બન્યો હતો. ઔરંગઝેબના અવસાન બાદ સત્તા માટે ઝઘડા ચાલતા હતા ત્યારે મરાઠાઓના આક્રમણ શરૂ થયા હતા. અમદાવાદ મરાઠાઓના કબજામાં આવતા ફેબ્રુઆરી 1758માં ગુજરાતમાં મુગલ સત્તાનો અંત આવી ગયો. અમદાવાદમાં મરાઠાઓના પ્રવેશથી ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં મરાઠાઓનો વિસ્તરવાનો માર્ગ મોકળો થયો અને તેઓએ સમગ્ર ગુજરાતમાં સંપૂર્ણ વર્ચસ્વ મેળવ્યું. મરાઠા સુકાની ત્રંબકરાવ દાભાડેના અવસાન બાદ તેમના પુત્ર યશવંતરાવ દાભાડેને ગુજરાતનું સુકાની પદ સોંપવામાં આવ્યું, પરંતુ એ સગીર વયનો હોવાથી પિલાજી ગાયકવાડને સેના ખાલખેસના ખિતાબ સાથે વહીવટકર્તા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. ત્યારબાદ ગુજરાતમાં દાભાડે નિષ્ક્રિય થયા અને ગાયકવાડ સક્રિય બન્યા. ગાયકવાડ રાજા દમાજીરાવે વડોદરાને પોતાનું વડુમથક બનાવ્યું અને તે તેના વંશજો પાસે ભારતની આઝાદી સુધી રહ્યું. બાકીના ગુજરાત પર અન્ય મરાઠા રાજાઓનું વર્ચસ્વ રહ્યું, જે ઈસવીસન 1816 સુધી ચાલુ રહ્યું. ઈસવીસન 1818માં પેશવાઈ સત્તાનો અંત આવ્યો અને ગુજરાતમાં અંગ્રેજોના શાસનનું પ્રભુત્વ વધ્યું. જોકે તે પહેલા કેટલોક પ્રદેશ તેમના કબજામાં આવી ચૂક્યો હતો. ઈસવીસન 1759 થી 1800 દરમિયાન અંગ્રેજો સુરતના માલિક બન્યા હતા. ઈસવીસન 1772માં ભરૂચ શહેરનો કબજો અંગ્રેજોએ મેળવ્યો હતો. ઈસવીસન 1802-3માં ખેડા જિલ્લો બ્રિટિશ શાસન નીચે આવ્યો હતો. સામાન્ય માન્યતા એવી છે કે 1857ના સંગ્રામમાં ગુજરાતે નહિવત ભાગ ભજવ્યો હતો, પરંતુ એ માન્યતા સાચી નથી. ગુજરાતે પણ જુદી જુદી રીતે આ સંગ્રામમાં પોતાનું યોગદાન આપ્યાના નક્કર પુરાવા મળે છે. અમદાવાદમાં શરૂઆત 14 સપ્ટેમ્બર 1857ના સૈનિકોએ બળવો કર્યો. મહીકાંઠામાં 20 સપ્ટેમ્બરના રોજ સંઘર્ષ થયો હતો, જેમાં કોળીઓનો વિજય થયો હતો. દાહોદ અને ગોધરામાં
વિપ્લવની શરૂઆત તારીખ 1 અને 6 જુલાઈ 1857માં થઈ. આ સમયમાં તાત્યા ટોપેનું ગુજરાતમાં આગમન તથા નાના સાહેબનો વસવાટ ગુજરાતમાં થયો હતો. 1857 બાદ કંપની શાસન નાબૂદ થયું અને અંગ્રેજોનો વહીવટ શરૂ થયો. તેમણે શાસન સંભાળતા જે ખાલસા નીતિ અમલમાં મૂકી હતી, જેથી પ્રજાના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. 1857ના સંગ્રામ બાદ ભારતીયો દ્વારા અંગ્રેજોથી મુક્તિ માટેના પ્રયત્નો થોડા સમય સુધી થંભી ગયા હતા, પરંતુ ત્યારબાદ નાના સ્વરૂપે ચાલુ રહ્યા હતા. 1902માં અમદાવાદમાં તત્કાલીન કોંગ્રેસનું અધિવેશન યોજાયું હતું. ત્યારબાદના વિવિધ આંદોલનોમાં ગુજરાતે પણ ભાગ અને ભૂમિકા ભજવી હતી. ગોપાલ કૃષ્ણ ગોખલેની પ્રેરણાથી ગાંધીજી ભારત આવ્યા, પરંતુ એક વર્ષ સુધી તેમણે દેશની સાચી સ્થિતિનું અવલોકન કર્યું. ગાંધીજીના ભારતની આઝાદી માટેની ચળવળમાં જોડાયા બાદ ગુજરાતમાં એક પછી એક આંદોલનો ચાલુ રહ્યા. ખેડા સત્યાગ્રહ 1918. આ સત્યાગ્રહ દ્વારા ભારતને સરદાર મળ્યા હતા. બોરસદ સત્યાગ્રહ 1923-24. બારડોલી સત્યાગ્રહ 1928. અસહકારની લડત 1920થી 1922. દાંડી કૂચ 1930. હિન્દ છોડો 1942. 15મી ઓગસ્ટે ભારતની આઝાદીની શરૂઆત થઈ અને 26મી જાન્યુઆરી 1950ના રોજ ભારત સાર્વભૌમ પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું. આઝાદી બાદ નવી સરકાર સમક્ષ ઘણી સમસ્યાઓ હતી. દેશ હજી પોતાના પગ પર ઊભો થઈ રહ્યો હતો ત્યારે પાકિસ્તાને કાશ્મીર પર હુમલો કર્યો. ભારતના નાયબ વડાપ્રધાન સરદારની કુનેથી આખું કાશ્મીર પાકિસ્તાનને હવાલે ન થયું. આ હુમલાના ઘા હજી ભરાયા નહોતા ત્યાં ચીને 1962માં ભારત પર હુમલો કર્યો. ચીને ભારતના ઘણા મોટા ભૂપ્રદેશને હડપી લીધો. ચીનના હુમલા બાદ પાકિસ્તાને 1965માં હુમલો કરી ભારતને રીતસરના યુદ્ધમાં નોતરી દીધું. જોકે તેમની કારી ફાવી નહીં અને યુદ્ધ હારી ગયું. યુદ્ધ બાદ ભારત પાકિસ્તાન વચ્ચે તાશ્કંદ કરાર થયા અને બીજા દિવસે ભારતે લોકલાડીલા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી ગુમાવ્યા. મુંબઈ રાજ્યમાંથી ગુજરાતીઓના અલગ રાજ્ય માટે મહાગુજરાત ચળવળનો પ્રારંભ થયો. આ ચળવળ લોક ચળવળ બની અને ઘણી ઉગ્ર બન્યા બાદ આજના ગુજરાતનો જન્મ થયો. સલ્તનત કાળ પછી ગુજરાતમાં પ્રથમવાર ગુજરાતની સરકાર બની 1 મે 1960. દોસ્તો, ગુજરાતની સ્થાપના બાદનો ઇતિહાસ ઘણો જાણીતો છે, પરંતુ નવી પેઢીના લોકો માટે તે પણ ઇતિહાસ છે. 1960માં ગુજરાતની સરકાર બની અને ગુજરાતી ભાષા રાજ્ય ભાષા બની. ગુજરાતની રચના બાદ ગુજરાતે રાજકીય, આર્થિક અને સામાજિક રીતે ઘણી પ્રગતિ કરી. રાજકીય ક્ષેત્રે ઘણા આંદોલનો સરકારને પ્રજાના મિજાજની ખાતરી વખતો વખત કરાવતા રહ્યા. તે પછી નવનિર્માણ આંદોલન હોય કે મોંઘવારી વિરુદ્ધનો હોય કે અનામત વિરોધી આંદોલન. દોસ્તો, ગુજરાતી પ્રજાનો મિજાજ આ સમય દરમિયાન આવેલી જુદી જુદી કુદરતી આફતો, પૂર, દુષ્કાળ, ધરતીકંપના સમયે ખમીરવંતી ગુજરાતની પ્રજાના ખમીરના વિશ્વને દર્શન થયા છે. ગુજરાતની સ્થાપના બાદ ગુજરાતના વિવિધ ઉદ્યોગપતિઓએ ગુજરાતને વિશ્વના નકશામાં અગ્રસ્થાને મૂકી દીધું છે. 1990 બાદ ભારત અને તેમાં પણ ખાસ કરીને ગુજરાતે સમગ્ર વિશ્વને સ્તબ્ધ કરી દીધું છે. 1995માં ગુજરાતમાં ઘણા લાંબા સમય બાદ સત્તા પક્ષ કોંગ્રેસની હાર થઈ અને ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો અને કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા. 26મી જાન્યુઆરી 2001ના દિવસે ગુજરાતમાં એક અત્યંત વિનાશકારી ધરતીકંપ આવ્યો, જેમાં 20,000થી પણ વધુ લોકોએ જીવ ગુમાવ્યો. કચ્છ જિલ્લાના ઘણા ગામો તારાજ થઈ ગયા. ત્યારબાદ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી દ્વારા ગુજરાતની નેતાગીરી નરેન્દ્ર મોદીને સોંપવામાં આવી. ઈસવીસન 2002માં ગોધરા ખાતે સાબરમતી એક્સપ્રેસ પર અયોધ્યા ખાતે કાર સેવા કરવા ગયેલ લોકો પર હુમલો થયો અને 2 કોચને સળગાવી દેવામાં આવ્યા, જેમાં 70 મૃત્યુ થયા. તેના પગલે ગુજરાતમાં રમખાણ થયા, જેમાં 2,000થી પણ વધુ લોકોના મૃત્યુ થયા. મે 2014ની લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી સત્તા પર આવતા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા. 2019માં વિશ્વભરમાં વ્યાપક કોરોના બીમારીએ હાહાકાર મચાવ્યો. ગુજરાત પણ આમાંથી બાકાત ન રહ્યું. માર્ચ 2019થી એપ્રિલ 2022 સુધીમાં કોરોના બીમારી 12 લાખથી વધુ લોકોમાં ફેલાઈ, જેમાંથી લગભગ 11,000 મૃત્યુ નોંધાયા છે. તો દોસ્તો, કેવો લાગ્યો વિડીયો તે આપની કમેન્ટમાં જણાવજો.
અને જો આ વિડીયો આપને પસંદ પડ્યો હોય તો અન્ય મિત્રો સાથે શેર કરજો અને આ જ પ્રકારના વધુ વિડીયો જોવા માટે અમારી ચેનલ ડીવી સ્પીક્સને સબસ્ક્રાઇબ કરશો. આભાર.